હા મારું બેટું આ બોરવાળા ભાઈને જેટલી વાર કીધું આ વચ્ચે ડાળું અડહ પાડી દો પણ મારા ઓળશા કોઈ મોનતા જ નહીં. આ ખેતી બધી સારી થતી હોય એટલે રીસે વળતા હોય મારા બેટા. કોઈ હતો નહીં ને ઉઠી જવા દે. કોઈને પાડ્યું નહીં. કોઈને પાડ્યું મને મારા ક્ષેત્ર તરફ જવા દે. ખંચીર લે દે. હા 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 બાપુ બાપુ શું મારા એરંડા છે. આહા એ જાગો જાગો ખેતી કરવા જાગો હાચે હાચું માગો ન. અલ્યા પેલા દેવલી ભા બાજુ વળી રહ્યા છે. અલ્યા ઓહો હો હો દેવલી ભા તમે છો પ્રભુ? મજા મજા. શું કરો રોમ 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 રોમ. શું કરો છો? આ જો આ રૂપાળા એરંડા વાય ને ત્યાં તો તપાસ કરવા આવ્યો છે. એવું વાતાવરણ જોવા માટે આવ્યો તો. આજ તો બહુ મોજમાં લાગો છો. મોજમાં તો જ ને. રૂપાળું જો આ બાજુ નજર નાખો આમ આ એરંડા ચેવા ઉભા જો બાપો બાપો આમ સીતામ સરસ છે ને આમ જબરા ઈંડા કર્યા છે. હો હા આ તો અમે તો તમે અમારી વાત તો કરી પણ દેવલી બા તમે કોઈ કંકુ ના કર્યા કે ના કર્યા? હજુ તો કશું કર્યું નહીં. આ શેરાઈ મેલી જો. હા 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 હું આવવાનું છે હું આવવાનું છે. હવે તો સીઝને પૂરી થવા આવી. વાબામ તો હવે જે વાવાય સાચું ના પણ હવે કોને પલાડી કોક વાવન કર લે. રૂપિયા ભેળા થો રૂપિયા ભેળા. ખેતીમાં તો ચેવા રૂપિયા મળતા હોય. હ જબર મળે કે નહીં? મળો મળો. હારું આ નજર નાખજો. જુઓ એરંડા તો બાપો બાપો કોથળે કોથળા ભરાય એવા એરંડા થયા. હા તમે રૂપાળું અસલ વાઈ દો અને કંકુના કરી દો. હા હવે થેલી થોડી સાઈડમાં રાખું. નાસ્તાની થેલી હો. આ કોઈ ભૂંડ ભૂંડ કૂતરા બૂતરા આવવાના લઈ ના જાય. અને થોડું નેદી લઉં. હા આ જોજો. આહા જાગો ને અલબેલા કાના હે એરંડા મારા જોવાને જાગો ને અલબેલા કાના હે એરંડા હે મારા જોવાને જાગો ને અલબેલા કાના. આહા બાપો બાપો પણ તો બાપો બાપો થઈ જશે. હો આહા નેદી નેદી ને એવું ચોખ્ખું કર્યું છે ને. પણ મારું બેટું ગમે એટલી મહેનત કરીએ ને આપણે આ શેડો ગમે એટલો પૂરીએ ને પણ મારે બેટા રોજડો ને ભૂંડની શિખર ચોથી આવી જાય. આપણી ખેતીની પત્તા રગડી નાખે. આહા હા ઓહો ઉપલી પા શું કરો? હો એટલે આ જોતા નહીં. આ જુઓ આ બધું કેટલું નેદી નાખ્યું. જબર ને દો તંતર કરી દીધું. હા અલ્યા ભાઈ દેવલી ભા. હા મને ખબર પડી તમારા બે છોકરા છે. ભણતર સારું તમારા છોકરાનું. હો ભણતર સારું તો મારે ખેતી કરવી પડશે. તમને ખેતી મળતું સારું લાગે? મળતું એટલે જુઓ ખેતી હંગાત ખેતી જેવા થઈએ ને તો આપણે કમ્પ્લીટ મળતર રહે. બરાબર પણ ચિંતા ના કરો. તમને સારી ખેતી કરતા શીખવાડું અને ખેતી કરો સારું મળતર રહે. પણ છોકરાનું ભવિષ્ય સુધારજો બગાડતા નહીં. હો સારું સારું લ્યો સારું. અને હબળો જો હું તો નેદી કમ્પ્લીટ બધું કમ્પ્લીટ થઈ ગયું. બરાબર પણ તમને બાજુ રૂપાળું ક્ષેત્ર પડ્યું ને આ જો આખું 3-4 વીઘાનું ક્ષેત્ર પડ્યું. હા હા એમાં તમારે જે વાવો વાવો અને સારી મળતર રહે. પણ મહેનત મજૂરી કરવી પડે. હો રાયડો લસકો કરવું મારતો સારું તાણ રાયડો લસકો બાપો બાપો થઈ જાય. હા એના હંગાત ખેતી જવા થવા તાણ મળશે. નકર રૂપાળો ખાટલો સોય રાશી નુકસાન પાણી રાશી બીજા ચાહડામાં જાય ત્રીજા ચાહડામાં જાય કોઈ ના વળે. એની પાછળ એના જેવું થવું પડે. આ નહીં જુઓ કોરી મોર ખાલી નજર નાખો. જુઓ આમ જુઓ આ જુઓ જબ્બર એરા થયા ને. અરે મજા મજા થઈ જાય. મજા થઈ જાય. સારું તમે ખેતી કરવાનું ચાલુ કરો તાણ. હો પછી આ બધું કમ્પ્લીટ થઈ જાય ને એટલે કોરે મોર પેલી તારની વાડ કરી દઈએ. હા બરાબર બરાબર. અને પછી જાળવી ને કરંટ મિલી દઈએ. ઓ તારની વાડ કરે એટલે ભૂંડિયા ભૂંડિયા આવે. હા કરંટ મિલી એટલે કરંટ એટલે પેલા પાછો પડી જાય. હા એટલું ખાસ રાખો. એટલે હેડો હેડો દેવલી ભાઈ હેડો. આપણે ક્ષેત્ર વાઈ તો ખરું પણ આ પોણી આ જાલન કાલાલ એમ કરી આપણે હેડો ઓપરેટર ભાઈને મળીએ. હા પછી આવતો. અલ્યા દેવલીભા આ તો જુઓ તૈમણ નું તાળું માર્યું. ઓપરેટર ચો જ્યાં હેડો ઓપરેટર હુદ્દી હટજો. અમાર જો જોઈએ આ બધું દેખાય. એટલે આ ઓપરેટર મારું બેટું આ ઉપર હેડો 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 મળીએ. હેડો 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 મારું બેટું ખરી ખરી આવી હે. ઓપરેટર શેટા શેટા નાહી રહ્યા. એટલે આ ખેતી કરી એમને કરવા દો કશું લે હેરાન કરી રહ્યો પ્રભુ.
ઓ ઓપરેટર ભાઈ, બોલો બોલો ભોપલી પચમ આયા. અલ્યા અમે આય અમારે શેતીઓ જો પાણી એવું મેલું અમારે. હવે આ તમને પાણી આલો અને અમારે દેવલી ભાર્યા ને હા. એમને લસકોન રાયડો વાયો હ, એમને જ પાણી જો હ. પણ તમારી વાત બધી સાચી. હા આ બોર્યો ને 3 દાડા બગડ્યો હોય ગયા, તમને ખબર નહીં? હાય હાય, આપડે નસીબ તો જુઓ. દેવલી બા શું કરશું? હવે પાણી તો માજી રહ્યું અને નહીં એક દાડો પીવડો તો કઈ જવાનું હ. તો કેટલા દાડા લાગશે બોર હમો કરતા? ઓનું જ કશું નક્કી નહીં. પેલા ઘોડીવાળાને ફોન કર્યો હો, ચેણા આવો. હાય હાય હાય, આ ખેડૂતની વેદનાઓ તો જુઓ. હા બોર ચાલુ થાય એટલે સમાચાર આલો. અમનું પણ મારે રાયડો લસકો કરવાનો તો એમાં પાણી લેવું મારે. ભોપલી ભાઈ જોજો અંદર પાણી જ નહીં. બરો જોવું હો, પાણી તો ખાસી ઊંડું હલે હો, ખાસી ઊંડું હ. મને પણ તમે તો જુઓ, આગળ જે ભોપલી ભાઈ હું જોઉં. જુઓ તમે. लेकिन ये साला कर क्या रहा है यहाँ અલ્યા ભોપલી ભાઈ પાણી તો બહુ હમ હોય. તમે ભોપલી તો પાણી કેમ નહીં હાલતા? એટલે શું કરો તમે બે જણા? એટલે અમે આ ખેતર માટે અમારે પાણી જોઈએ એ જોઈ રહ્યા છીએ. પણ આ બંબન ફંબન ચો ચડી ગયા હો તમે? આવડી ના બેહાય ઉપર ફાયદા યાર. હે અલ્યા ઓપરેટર આટલું બધું પાણી એ થોડું તો આલો. આટલું બધું પોણી તે લઈ જાઓ. આ મોઢું ધોવે એટલું હો, જો ડોલે ને ડોલે વેળો અંદર ખેતરમાં. એટલે આ ખેડૂતની આવી મસ્કરી શું કરો ભાઈ? અમારે જાણે ટાઈમ પ્રમાણે જોઈતો એ પ્રમાણે હાલો એટલે અમને આનંદ રહે અને આ દુનિયાને આનંદ રહે. તે ચોહી લાવું, ખાડો ખોદીને લાવું. આ હા બોર બગડો તમને કેટલી ખાડો વાર ખોદો કહેવાનું? કે ભલે ગમે ખોદો, પણ તમારે અમારો અગાઉ કેવું પડે ને. અમે થોડી ઘણી છેવટે ટેન્કર મંગાવીને થોડી થોડી વેડાઈ જાય. તારો બોર બગડવાનો મને કઈ બગડ્યો હો કે ભાઈ હું બગડવાનો? ખરેખર ખેડૂત માટે આવું જ હોય છે. એવું જ હોય ખેતી. હું તો આજે ખેતી તો ન કરાવું, કરો હતા. ये बड़ी अच्छी बात શું ખેતી કરે જાણે ખરેખર આવું આપણે લેવાનું આવે જાણે હુકાવાનું થાય. લ્યો ત્યારે બધું ધ્યાન રાખવું પડે તા. શું કુદરત અને તારી, નહીંતર ખેતીમાં બધા હવા કુદરત શું કુદરત તારી માયા. અરે રામ રામ, ટાટા પોણીએ નાયા. ટાટા પાણીએ જ નાયા. સાચું. અને હું આયતું અમે એરંડા કર્યા હતા, હા? એરંડા કર્યા હતા. આ તો ટ્રેક્ટર ફેવરે તો પતિ જાડો. હા, બીજું કોઈ ઘઉં કરી દેજો હવે. તો હારો કોઈ મેં શેરાઈ મેલ્યું, મેં પૂછ્યું નહીં. નકર મારે બધું બિયારણ ને શેર બધું બાતલ જ જાય ને. એટલે આવું છે ખેડૂતની તો બહુ જોરદાર વેદનાઓ ભાઈ. કને કે બાપડો કુદરતને કહેવા જાય પણ કુદરતે અત્યારે કોપાયમાન થઈ જાવ છે. લ્યો જુઓ, જાનવરો ખાઈ જાય, જાનવરો ખાઈ તો જાય અને પછી આવી ત્યારે બોર ઓપરેટરે પાણી ના લે તો પાણી વાળા ખાઈ જાય. ખાઈ જાય. એટલે જાય તો ખેડૂત જાય ચો. બોર ઓપરેટર જ પોતાનું 10-15 વીઘા વાઈને બેઠો હોય, પેલા એનું પૂરું થાય પછી તમારું પાય કે. પણ આવું તો ટાઈમ સર હાલો ભાઈ. ખેડૂત નું થોડો વિચાર કરો તમે. કશું વિચાર કરો ને. આ કેટલી કંપનીઓ બની છે, જતા રહો નોકરી. પણ કંપનીઓ જાય, ઉંમરો થઈ જાય, કંપનીઓ ચોકડ જાય. એ તો જવાનું કે એક એક વીઘો વાઈને બેઠા હોય તો થોડું ઘરનું તો પૂરું થાય મારા ભાઈ. તમે આવો ઓપરેટર થી આવા સંસ્કાર આલો તમે.